વાજીને ગીત રૂનાવે માતાજી જવાય રૂનાવે સ્ટેજ પર બોલાવું છું. જોરદાર તાળીઓ સાથે આપણે સ્વાગત કરીએ. પ્રવીણ રાજ ગઢવીને હું હમણાં નવરાત્રી પછી અમદાવાદમાં મળેલો અને ખબર પડી કે અહીંયાના છે એટલે મેં ખાસ કીધું આજે તો ગઢવી સાહેબે આવવું જ પડે અને એક માઇક પણ એમની માટે જો મળી જાય માઇક કન્ટિન્યુ ટેમ્પો તમે પ્રવીણભાઈ શું સંભળાવશો શિવાજી વાલડ વાહ 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 પ્રવીણભાઈ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ તમે જે અમદાવાદમાં ગયું ને એ આપણે મજા પડશે એક સ્ટોપ કરી એમને લીડ કરવાથી તમે જે મનમાં આવે તારે લાલ લાલ તારે લાલ લાલ તારે લાલ લાલ પાઘડીએ મન માર મોયું તેરા મારી બચ્ચીઓ નો પારે વાલા તારે લાલ લાલ તારે લાલ લાલ તારે લાલ લાલ પાઘડીએ મન માર મોયું એ માલ તારી બચ્ચીઓ માર તારે વાલા
જમાઈને આવ્યા બાળ વાલુડાને માગી જોડે ઢણ ડુંગરા ડોળે શિવાજીને ગીતરું નામે માતાજી જમાઈ ગાવે હે રામ માયું જ્ઞાન ચાંદનો ને જમાઈને આવ્યા બાળ રામ માયું જ્ઞાન ચાંદનો ને જમાઈને આવ્યા બાળ રે જમાઈને આવ્યા બાળ વાલુડાને માથે ચોળે ડણ ડુંગરા ડોળે શિવાજીને નીંદરું આવે માતાજી જમાઈ આવે ખૂબ ખૂબ આભાર. તમે આવી રીતે ઓલ ધ વેરી બેસ્ટ. તમને ખૂબ ખૂબ થેન્ક યુ સર શુભકામનાઓ. પણ તમે અહીંયા જ રહેજો, આપણે છેલ્લે પાછા હારે ગાઈશું. અને હજી એક કલાકાર છે, નવરાત્રી વખતે એમના ગરબાઓ બહુ વાયરલ થયેલા. કેન વી હેવ માઇક નવરાત્રીમાં તમારા બધા બહુ વાયરલ થયા હતા બધા ગરબા. અને આ પંચમહાલની જે ટેલેન્ટ છે એ બધી ભરી ભરીને પંચમહાલમાં કલાકારો છે. તો જોરદાર તાળીઓ સાથે એમને બિરદાવીએ. શું કીધું છે કશું? રે
દાખલા થેન્ક યુ તમે આવ્યા બસ આ રીતે મોજ કરાવતા રહો થેન્ક યુ સો મચ અને હવે જે અહીંયાથી હું નજારો જોઈ રહ્યો છું બધા ખુરશીમાં બેસીને પણ સોલિડ આમ થનગની રહ્યા છે એમના એકદમ મોર થનગાટ કરી રહ્યા છે ક્યાં વાત અને ખાસ આ લોકો તો મને લાગે છે હમણાં અહીંયા આવીને એકદમ ધમાલ કરશે અને ત્યાં પણ છેલ્લે હલો મોજ આવે છે ને ક્યાં વાત આપણે સોલિડ રમઝટ બોલાવવાના છીએ તમારે બધાએ જ્યાં થોડી જગ્યા મળે જેટલી પરમિશન હોય એટલું તમે થોડો મોજથી નાચી શકશો ત્યાં અને હવે જે સરપ્રાઈઝ તમારા માટે હું કહેવા જઈ રહ્યો છું અત્યારે આખા ગુજરાતને જેમણે ભેલું લગાડ્યું છે એવી એક અદ્ભુત ફિલ્મ આવી છે અને આ તાળીઓ સાથે આપણે સ્વાગત કરીએ જે એક ટીમના સૂત્રધાર લીડર છે પહેલા આપણે ખાલી અંકિતભાઈ સાથે બે વાત કરીશું અને પછી અંકિતભાઈ જ કરવા માટેના પંચ મહોત્સવ અમે અત્યારે બેક સ્ટેજ હતા તે વાત સાથેથી 5 જિલ્લાનો આજે ઉત્સવ છે મોદી સાહેબનું સપનું હતું અને આજે અહીંયા સ્ટેજ શેર કરવા મળ્યું છે તો એની માટે ખૂબ ખૂબ આભાર આયોજકોનો થેન્ક યુ અને આ જનતા જે બેઠી છે તમે જે લોકોએ લાલાને વધાવી છે ગજબ ગજબ આ એક પ્રભુ કૃપા જ છે વધારે તો શું કહું પણ લાલો જે રીતની ધૂમ મચાવી રહી છે એમાં ખાસ અમે લોકોએ તો ફિલ્મ બનાવી હતી અને અમે કેને કે બધા ભાઈબંધ મિત્રો થઈને આ ફિલ્મ બનાવી હતી પછી ફિલ્મ સાહેબે જોઈ એટલે સાહેબે એમ કીધું કે બહુ સરસ ફિલ્મ છે આ એટલે અમને એમ થયું કે સાચી છે અને કેને કે લોકો કહેતા હોય છે કે સપોર્ટ કરશું સાથે સાહેબે સપોર્ટ કર્યો અને પ્રેઝેન્ટર તરીકે રહ્યા કે 16 સૂત્ર એમની જે કંપની છે એ પ્રેઝન્ટ કરી અને સાથે આરટી બ્રધર્સ અને નિમત્રી જોડાણો અને ફિલ્મે કેને કે ગુજરાતી ફિલ્મ નવા કલાકારો નવી વાર્તા કોઈ ઓળખતું નહોતું અમુક જગ્યાએ અમે જતા શરૂઆતમાં નવરાત્રિમાં તો કે લાલાની ટીમ આવી છે અત્યારે તમે કેમ આમ ખુશ થઈ ગયા ત્યારે તો ઓલા બાઉન્સરીનો અમને ઉપર આવવા દેતા કોણ છો ભાઈ તમે અને આજે આટલું બધું આ એક માતાજીની કૃપા છે અને ફિલ્મે બધા સાથે અમે મળીને કેને કે આ ફિલ્મ રિલીઝ કરીને 100 કરોડની કમાણી કરી 100 કરોડ એટલે કહેવાના છે આંકડાની વાત કે એ દુનિયાને ખબર પડી કે ગુજરાતીમાં એક ઢોકળા ફાફડા એવું હતું ને એમાં એક લાલો આવી ગયો કે લાલો એમ ગુજરાતી એટલે લાલો આપણો પ્રશ્ન અને ફાઇનલી એવું છે કે હવે લાલો હિન્દીમાં આવી રહી છે કરેક્ટ હું એ જ કહેવા જતો હતો કે હવે લાલો ના પ્રેમીઓ એટલા બધા વધી ગયા છે કે નોન ગુજરાતી લોકો પણ જોવા જાય છે પણ એ કે એમને મજા આવે છે પણ હજી અમારે હિન્દીમાં સાંભળવી છે અને એટલા બધા કલાકારોના ફોન આવે છે એટલા મોટા દિગ્ગજોના ફોન આવે છે કે આને તમે ભારત દેશના દરેક લોકો માટે બનાવો હિન્દીમાં કરો અને પછી દેશ વિદેશ સુધી જાય એટલે હિન્દીમાં જ્યારે લાલો હવે રિલીઝ થઈ રહી છે 9મી જાન્યુઆરીએ નવા વર્ષમાં 2026માં તો જોરદાર તાળીઓ સાથે બહુ બધા આશીર્વાદ અંકિતભાઈને અને એમની આખી ટીમને આપો કે જેવી મોજ એમને ગુજરાતીઓને કરાવી છે એવી જ આખું ભારત આ ફિલ્મને માણે એવા આશીર્વાદ તમે આપો અને હજી તો તમે જે આંકડા કહે છે કે હજી તો ગુજરાતીમાં ખાલી કેટલા લાખ લોકોએ જોઈ છે હજી તો આપણે 6 કરોડ ગુજરાતીઓ છે એમાંથી લગભગ 75 લાખ લોકોએ જોઈ છે આ ફિલ્મ હા એટલે હજી તો બાકી છે એમાંય લોકોએ 2-3 વાર તો એ આવી ગયા એટલે કદાચ 60 લાખ લોકોએ જોઈ 10% હા એટલે વિચાર કરો 6.5 કરોડ ગુજરાતીઓમાંથી કદાચ 1 કરોડ જોઈ લે તો આ તો ઇતિહાસની ઉપર હોય છે તો તમે હવે હજી ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે દરેક થિયેટરમાં તમે જે બાકી હોય કેટલા જોઈ છે લાલો બે હાથ ઉપર એટલે બે વાર જોઈને 2 હાથ ઉપર છે વાહ થેન્ક યુ યાર જોરદાર એટલો પરિશ્રમ એમણે ફિલ્મ બનાવતી વખતે પણ કર્યો છે રિલીઝ થયાની સાથે પણ એ એમની આખી સેનાને લઈને
દરેક થિયેટર સુધી પહોંચ્યા છે. એમની ભાવના છે કે જે લાલો ફિલ્મ જોઈ ગયા છે એમને બધાને મળવાની ભાવના છે. અને અત્યારે એમની તબિયત એટલી, એમને તાવ છે તો પણ એમણે કીધું ના, મારે આ પંચ મહોત્સવમાં આવવું છે. તો ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હિન્દી વિશે પણ તમે વાતો કરી શકો છો કે ક્યારે રિલીઝ અને ક્યારે થયેલું છે, એ લોકો એમના વોટ્સએપ ગ્રુપ પર પણ શેર કરી શકે. યસ હિન્દીમાં રિલીઝ કરવું એ પહેલા મેઇન હીરોને આપણે ઇન્ટ્રોડ્યુસ કરી દઈએ. સોરી, હું એટલો બધો ઓતપ્રોત થઈ ગયો કે હું ભૂલી જ ગયો. યસ એમની ટીમ આવી રહી છે. હા, કારણ કે હું તો ઓલો કે ને બેક સ્ટેજ ના આપણે માણસો કે મેન લાલાને જોવા આવ્યા છે આ બધા. તો લાલાને બોલાવી લઈએ. તો તાળીઓ સાથે બોલાવો. કરણ જોશી, લાલો પ્લીઝ. જય હો, જય હો. સ્વાગત છે. ઓ લાલભાઈ. એટલે જો બે શબ્દો યાર, તમને સાંભળવા માટે લોકો વાટ જોઈ રહ્યા છે. જય માતાજી. જય માતાજી બેટા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. બસ જેવી રીતે ગુજરાતી ફિલ્મને, ગુજરાતી વર્ઝનને, હવે આઈ એમ હેપી કે સર આ હું વર્ઝન યુઝ કરી રહ્યો છું, કેમ કે હવે હિન્દીમાં પણ રિલીઝ થઈ રહી છે 9મી જાન્યુઆરીએ. જેટલો આ ગુજરાતી વર્ઝનને તમે પ્રેમ આપ્યો છે, પ્લીઝ હિન્દીમાં તમારા હિન્દી જે નોન ગુજરાતી મિત્રો હોય એમને પણ કહેજો 9મી જાન્યુઆરીથી લાલો હિન્દીમાં, એ લાલો પણ તમારો જ છે. તો બસ ત્યારે પણ અમે આ જ રીતે તમારા સુધી પહોંચશું. અને હવે તો આપણા ગુજરાતીઓ પાસે ગર્વ કરતા માટે અંકિતે કીધું કે ઢોકળા, ફાફડા, ખાખરા કરતા પણ એક બીજી વસ્તુ છે જે છે લાલો. તો ગર્વથી કહેજો કે લાલો 9મી જાન્યુઆરીએ આખા હિન્દુસ્તાનનો. ઠીક છે? કહેશો કે નહીં? તો જય દ્વારિકાધીશ. અને ખાસ કહેજો કે जिसने नहीं देखा है वो रह जाएगा, जल्दी जल्दी देख लो. હા પ્લીઝ પ્લીઝ. અને સર માટે એકવાર જોરદાર તાળી. અરે ક્યાં ના પડે. કેમ કે ના સર, મતલબ અમને કોઈ, સર પ્લીઝ, અરે અમને મતલબ અંકિતે કીધું એ પ્રમાણે કોણ ઓળખતું હતું? 5-6 જણ. અત્યારે 500-700 જણ ઓળખી રહ્યા છે. તમારા જેવી આમ સારી ઓડિયન્સ અમારો વેઇટ કરી રહી છે, એ સરના બદોલત. તમને કોઈ ઓળખતું નહોતું. એમનો જે કહેવાય ને, જે ઠપ્પો ના વાગ્યો ને લાલા ઉપર 16 સૂત્રનો, એમનો અને માનસી મેમનો, તો અમને કદાચ અહીંયા ઊભા પણ ના. અમને સ્ટેજ આપ્યો સર, તો પ્લીઝ સર માટે એકવાર જોરદાર. લાલોને આવી રીતે લાખો લોકોના આશીર્વાદ મળી ગયા છે અને હજી કરોડો લોકોના આશીર્વાદ મળે તમે સર્વોને. અને આવી જ અદ્ભુત આપણી પોતાની ભાષાની ફિલ્મો બનાવ્યા કરો અને અમે બધા જોતા રહીએ અને પછી આખું જગ એને જોવે એવી શુભકામનાઓ. થેન્ક યુ. એક મહાકાળી માતાને જય બોલાવી છે. માતાજી સાંભળે એવું જોરથી. રેડી? તો બોલો મહાકાળી માત કી. થેન્ક યુ. અને ખાસ જે ઘેલું લગાવ્યું છે, વાજી વાત સુર દિયા જાય. હે રાધાનો એ શ્યામ, શબરીના ચહેરા. હે રાધાનો એ શ્યામ, શબરીનો ચહેરા. માખણનો 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 ચોર મારો રાજા રણ છોડ છે. મન માયા તારી રે. બધા સાથે મળીને ગાશે. Can you just down beat? Only one beat. One beat. ભાઈ કેમેરા ટીમ આ તમે શૂટ કરજો. બધા સાથે મળીને ગાશે. જે ના ગાય એને એના બાજુવાળાના સંગ છે. Song, music song. Beat. 2, 1. દ્વારિકાનો નાથ મારો. ક્યાં બાત છે. એટલી મોજ પડી રહી છે, મને લાગે છે મ્યુઝિક તમને ડિસ્ટર્બ કરી રહ્યું છે. ઇટ ઇઝ ટુ લાઉડ. શટ, થોડું ઓછું. 1, 2, 3, 4. દ્વારિકાનો નાથ મારો રાજા રણ.
દ્વારિકાનો નાથ મારો એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો